કેમ છો? તો આજે મેં જવી છે જુનાગઢ ફેમિલી સાથે. જો કે રેન્ડમ પ્લાન થયો હતો ને આપણે હવે પણ ક્લેરિટીમાં પહોંચવા પણ આવ્યા આવી. તો વ્લોગની સાથે બના રહીજો. ભાઈ આજે હવાની ફૂલ ટ્રાફિક છે રોપવેમાં. અત્યારે એટલા બધા બેઠા ને બધા જો લાઈનમાં આવવા. બીજી વખત રોપવે બેઠા હું આવું છું. આને પહેલાં જ્યારે રોપવેની શરૂઆત થઈ ત્યારે આવ્યો હતો દિવાળી ઉપર. એ તે રિટર્ન ટાઈમે ઉતરતી વખતે બેઠો હતો. આ વખતે મારી મમ્મી ને મારી બેન બે છે સાથે. તો ચડવાનું રિટર્ન ટાઈમનું બેયનું આપણે રોપવેમાં બેસીશું. અત્યારે ટ્રાફિક જ એટલી છે આ બધી બેઠા છે. આપણે હવે રોપવે બેસવા જઈ રહ્યા છીએ. લેટ્સ ગો. અંબાજી સુધી રોપવેમાં આવ્યા હું ને હવે આપણે ગોરખનાથ સુધી આપણે જવું છે. હું થોડોક અહીંથી જોઈ લઉં પછી ગુરુ દત્તાત્રેયનો નજારો. એક વર્ષ થયું આવ્યો નથી હમણાંથી. બાકી જુનાગઢ રહેતો ત્યારે આઈ થિંક 2 મહિને 3 મહિને એક વખત આવી જવાનું ઇન્દર. અને તેની થાય જો ઠકાણ લાગે. તાત્રે નહીં જ આવી અહીંયા ગુરુ ગોરખનાથ દર્શન કરી લીધા. કારણ કે અમારી મમ્મીની ત્યાં જે હે તો એ નહીં થઈ ગયા. હું પાછો આવીશ એકલો ત્યારે પાછા આપણે ગુરુ દત્તાત્રેય જ જઈશું. મજા આવે છે ને સુકૂન કંઈક અલગ જ છે. ફિલહાલ આજ તો ત્યાં નહીં જવાનું છે. અત્યારે ખાલી અહીંયા સુધી આવ્યો હું ગુરુ ગોરખનાથ સુધી. ત્યાંથી હવે પાછું રિટર્ન થવાનું છે. બાકી આ વ્યૂ આજનું જોઈ દો. વેધર ફૂલ ક્લીન હો ભાઈ. ફાઇનલી હવે રિટર્ન થવા માટે નીકળી ગયા છે પાછા રોપવેમાં.
ડેસ્ટિનેશન અંબાજી ટુ ભવનાથ. એમને નહીં જતો